મોરબી મહાનગરપાલિકા બન્યા પછી પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને શહેરની તમામ 52 સીટ પર ભાજપના ઉમેદવારોની જીત થઈ અને પ્રથમ મેયર તરીકે યુવા ચહેરા ઉત્તમ સુરાણીની વરણી કરવામાં આવી. માત્ર 25 વર્ષની નાની ઉંમરના ઉત્તમ સુરાણી ગુજરાતના સૌથી યુવા મેયર બન્યા છે. તો ઉત્તમ સુરાણી વોર્ડ નંબર 8માંથી પ્રથમ વખત ચૂંટણી લડીને સીધા મેયર પદ સુધી પહોંચ્યા છે. તો ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતિ પરસુંગિયા, દંડક તરીકે જયેશભાઈ દેસાઈ અને શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ મેયર બનવા બદલ મારું પ્રથમ પ્રાથમિકતા એ રહેશે કે જે જરૂરિયાતો છે પ્રાથમિક રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટો એને અમે મજબૂત બનાવશે અને આવનારા દિવસોમાં જે પણ યોગ્ય હશે એ અમે કરીશું. મારું પ્રથમ ટર્મ છે અને પ્રથમ ટર્મમાં મને આ લોકોની સેવાનો કરવા લાભ મળ્યો તે બદલ દરેક ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. 52 સીટમાં નવી ઓફિસ, નવી કોર્પોરેશન પહેલી વાર આવી. પહેલી વાર 52 સભ્યો આજે કોર્પોરેટર બનાવ્યા અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા એ પણ યંગ લોકો બધાય સમાજને સાથે રાખી અને સારી રીતે 52માંથી જે 5 હોદ્દા છે એની આજે વરણી થઈ. પછી કારોબારી સભ્યની વરણી થશે, પછી એને કમિટીની વરણી થશે અને સાથે મળી 52 સભ્યો સાથે રહીને મોરબીનો જે વિકાસ કરવાનો છે સારામાં સારો, અત્યારે જે વિકાસની જોત જે લાગી સારી રીતે કામ થાય એ ચીલે ચાલી અને મોરબીનો વિકાસ કરશી એની હું ખાતરી આપું.